જય માતા દી. હેલો ફ્રેન્ડ્સ, હું મનાલી ગોસાઈ મારી પૂરી ટીમ હાલતા ચાલતા શોર્ટકાસ્ટ તરફથી આપ સૌનો સ્વાગત કરું છું. મને ખબર છે તમે લોકો જોઈ રહ્યા છો કે બહુ જ બ્યુટીફુલ ગોર્જિયસ લુકિંગ ફિમેલ કુંપલ બેઠી છે મારી બાજુમાં અને હેન્ડસમ લુકિંગ ગાય પરીક્ષિત છે. શું કરી રહ્યા છે એ તમારે જાણવું છે. આ બંનેની પિક્ચર આવી રહી છે, એ પણ 28 નવેમ્બરે, 28 નવેમ્બર. ફિલ્મનું નામ આવવા દે. આપણે તો બધાને એમ કહેતા હોય મુસીબત આવી, અરે જવા દે, પણ આ લોકો કહે છે આવવા દે. હવે પિક્ચરમાં મુસીબત થઈ છે, શું થયું છે એ આ બંનેને પૂછીએ આપણે. સો વેલકમ સ્વીટહાર્ટ એન્ડ વેલકમ હેન્ડસમ. થેન્ક યુ સો મચ. હવે મને એમ કે તારો એક્સપિરિયન્સ કેવો રહ્યો પરીક્ષિત સાથે? પરીક્ષિત સાથે મારી ફર્સ્ટ ફિલ્મ છે અને અમે લોકો ક્યારેય ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા બટ સાથે ક્યારે મળ્યા નહોતા. પરીક્ષિત સાથે કામ કરવાનું હતું તો મેં પરીક્ષિતની બધી ફિલ્મો જોઈ અને બધી જ ફિલ્મો બહુ જ સરસ હતી. એટલે અંદરથી આમ એમ થયું કે વાહ, મજા પડી જશે કામ કરવાની. તો પછી એટલે એવું થયું કે નહીં એમ ઓફકોર્સ અંદરથી એવું થયું કે મજા પડી જશે. હજુ આગળ બોલું છું. તો એમ થયું અંદરથી, બીકોઝ પહેલા આપણે કેવું કે કોઈ પણ માણસની એક બહારથી આઉટલાઈન જોઈને ડિસાઈડ કરતા હોઈએ છીએ કે આ માણસ કેવો હશે. એટલે મને એક બોર્ડર થઈ ગઈ લાઈન. તો ચલો મજા પડશે. પછી અમે લોકો મળ્યા, થોડું ડિસ્કશન થયું, પછી તો સેટ ઉપર જ સીધા મળ્યા અને પહેલો જ અમારો ઇન્ટ્રો રિહર્સલ્સ આમાં એક ગરબાનું સોંગ છે ગરવી ગુજરાત, ત્યાંથી અમારા બંનેનું ઇન્ટ્રોડક્શન થયું. પહેલાં જ અમારી વર્કશોપ ડાન્સ કરવાથી થઈ, એટલે ત્યારે એકબીજાને વધારે ઓળખાણ થઈ ગઈ. ડાન્સમાં કેવી મજા આવી? પરીક્ષિત ઇઝ વેરી ગુડ ઇન ડાન્સિંગ. યા બહુ રીટેક થયા અને બહુ મસ્તી થઈ? ના. હવે અત્યારે તો વખાણ કરવા સિવાય કોઈ ઓપ્શન નથી, એટલે મારા વખાણ કરશે. ના, વખાણ એવું ખોટા તો નહીં આવડતા મને વખાણ કરતા. જે છે સાચા વખાણ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. યસ, એટલે તું પણ મારા કરજે એમ. હા, સારું. So how was your experience with Kumpal? કુંપલ સાથે મને એટલે વધારે મજા આવી કારણ કે બીજા લોકો સાથે નથી આવી એવું નથી કહી રહ્યો, પણ હું એક રૂટીન ફોલો કરવાવાળો માણસ છું એક્ટર તરીકે, અથવા તો એક્ટર ના પણ હોત તો પણ અમુક પ્રકારનું મારું રૂટીન છે ફિટનેસને લઈને, ખાવા પીવાના વસ્તુને લઈને. ફર્સ્ટ ટાઈમ મને કોઈ એવો એક્ટર મળ્યું કે જે સમવોટ મારી જેમ ફોલો કરતું હોય. શી ઇટ્સ હેલ્ધી, શી વર્કઆઉટ્સ વેલ, એને એ વસ્તુને બહુ ઇમ્પોર્ટન્સ આપે છે. તો આઈ થિંક એ વસ્તુ હેલ્પ કરી ગઈ ટુ વાઇબ. એ એક વેવલેન્થ મેચ કરી ગઈ અને દેટ હેલ્પ ડસ કે અમે થોડા કેરેક્ટરને વધારે સારી રીતે સમજીને મિત્રો બનીને એને પરફોર્મ કરી શકીએ. એન્ડ શી ઇઝ વેરી હાર્ડ વર્કિંગ. શી ઇઝ જેન્યુઅલી વેરી હાર્ડ વર્કિંગ. એટલે ખૂબ મજા આવે. વાહ. હવે પેલું બધું જીપે કરી દે મને, મારે જે બોલવાનું તો મેં કહી દીધું, એટલે તો જીપે કરી. બસ આવી ગયું. અચ્છા, આ મૂવી માટે there are 2 productions which is going on, correct? તો હવે બંને પ્રોડક્શન સાથે, આપણે એક પ્રોડક્શન સાથે કામ કરીએ તો આપણી શું હાલત હોય આપણને ખબર, પણ આમાં તો 2 પ્રોડક્શન છે. એમની સાથેનો એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારે? સો હું આગળ પણ કહી ચૂક્યો છું કે એઝ એન એક્ટર તમને બહુ જ બધા બોક્સીસ ટિક કરવા હોય તમારી ફિલ્મોગ્રાફીમાં. અમુક પ્રકારની ફિલ્મો, અમુક એક્ટર્સ સાથે કામ કરવું હોય, અમુક ડિરેક્ટર સાથે, લાઇકવાઇઝ પ્રોડક્શન હાઉસીસ માટે પણ હોય. ગાંગાણી મોશન પિક્ચર્સમાં કામ કરવું એ અમારું સૌભાગ્ય છે કે અમારા ફિલ્મોગ્રાફીમાં અમે પ્રાઉડલી કહી શકશું કે અમે ગાંગાણી મોશન પિક્ચર્સની ફિલ્મ કરી છે. અને ઘરમાં કોઈ મોટો ભાઈ હોય તો એ નાના ભાઈને સાથે લઈને ચાલે ને. મેં ગાંગાણી મોશન પિક્ચરને જીતેન્દ્ર જાની ફિલ્મને એ રીતે સાથે લઈને ચાલતા જોયા છે કે તમે પણ અમારી સાથે પદાર્પણ કરો અને તમે આગળ જતા ખૂબ બધી ફિલ્મો બનાવો, સાથે બનાવો, તમારી રીતે બનાવો, પણ તમે આ આખી દુનિયાને વિશ્વ જો કે કેવી રીતે ફિલ્મો બને છે. એટલે અનુભવ અને એક નવી ઉર્જા, મને લાગે છે બંનેનું બહુ સરસ મિશ્રણ થયું છે બંને પ્રોડક્શન હાઉસીસના આવવાથી. અને આઈ થિંક વી આર બ્લેસ્ડ કે અમને આ પ્રોડક્શન હાઉસ સાથે કામ કરવાનો મોકો મળ્યો. How was your experience? Because I thought Yeah. for you it's your debut. Yes, So how yes, was yes. your experience? મજાની વાત એ છે કે જે વસ્તુનું તમે સપનું જોયું છે એ વસ્તુ સાથે તમને કામ કરવા મળી જાય તો કેટલી મજા આવે એમ. તો 2017માં મેં જ્યારે હું ઇન્ડસ્ટ્રીમાં નવી આવી ત્યારે મેં સપનું જોયું હતું કે મારે આ પ્રોડક્શન હાઉસ સાથે કામ કરવું છે. અને મેં જસુ સરને મેસેજ બી કર્યો હતો ત્યારે ફર્સ્ટ ટાઈમ. અને ત્યારથી મારું સપનું હતું કે આ પ્રોડક્શન હાઉસમાં કામ કરવું છે. બિકોઝ આજની તારીખમાં પણ તમારા આસપાસના જેટલા લોકો છે એમને તમે એ પૂછશો કે જશવંત ગાંગાણી કોણ છે તો બધાને ખબર છે. મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મ
કેવી છે તો એ આજે બધાને ખબર છે, ઘર ઘરમાં ખબર છે. મારા ઘરમાં વડીલો છે, એમને પણ આ વસ્તુની ખબર છે. એટલે જ્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મેં શરૂઆત કરી અને ત્યારથી મારું એક ડ્રીમ હતું કે આ પ્રોડક્શન હાઉસમાં કામ કરવું હતું, જે પૂરું થયું. એટલે અંદરથી બહુ જ ખુશી ફીલ થઈ રહી છે. એટલે મજા આવી રહી છે. અચ્છા, સેટ ઉપર બીકોઝ ઓબ્વિયસલી આની તો ડેબ્યુ છે, બાકી બધા આર્ટિસ્ટો સાથે એનો અનુભવ કેવો રહ્યો, કે મસ્તી કેવી રહી, કે કોઈક એવો કિસ્સો કે કોઈ એવી મેમરીઝ કે તમે ભૂલી નથી શકતા? બીકોઝ હર સેટ ઉપર હોય, તો આમાં એવી કોઈ રાજ પણ છે જસવંતભાઈનું કે કાંઈક એવું છે જે અમને નથી ખબર, એ તમે શેર કરી શકો? 28 પછી કહી શકશું, અત્યારે નહીં. એટલે અમે લોકો કેવું કરતા, જ્યારે સર સેટ ઉપર આવે આમ સિન્સિયર થઈને બેસી જતા કે સર આવ્યા છે સેટ ઉપર. પ્રિન્સિપલની જેમ સ્કૂલમાં પ્રિન્સિપલ આવે એટલે પ્રિન્સિપલ નહીં, ટ્રસ્ટી. ટ્રસ્ટી. ઓહો, સોરી જસવંતભાઈ, જો ખરાબ નહીં લગાડતા, પણ આ છોકરાઓ ડરે છે તમારા. એમની ઓહો, જો ન્યુટ્રલ જવાબ આપે છે બંને જણા. ટ્રસ્ટી આવે એટલે કેવું કે બધા પ્રિન્સિપલ તો અમારા અત્યારે નીચે ગયા છે, આવે છે અમારા ડિરેક્ટર. પણ જોક્સ અપાર્ટ, એક્ટર સાથે આઈ થિંક હેમંત સર સાથે ફર્સ્ટ ટાઈમ મારે કામ કરવાનું થયું. અને હું બહુ જ લાલચુ એક્ટર છું. એટલે મને જ્યારે બિટવીન ટેક્સ ટાઈમ મળે, જે એક્ટર પાસે વધારે ટાઈમ મને એવું લાગે છે કે કામ કરતો એની કરતાં રાહ જોવાની વધારે હોય, કારણ કે આનું ફોર્મેટ એવું છે શૂટિંગનું. તો હું વચ્ચે વચ્ચે પૂછી લેતો સરને ઘણી વસ્તુ. એક બે જગ્યાએ મને યાદ છે કે એક દિવસ બહુ જ હેક્ટિક દિવસ હતો અને હું ક્યાંક તો આમ સેજ અકળાયો હતો કે યાર આ નથી થઈ રહ્યું, આમ છે મારા વર્કને લઈને મારી ઉપર. અને આઈ સ્ટીલ રિમેમ્બર હેમંત સર ટેલિંગ મી કે ભાઈ જે છે ને એક્સેપ્ટ કર ને, સરસ કામ કર. અને આઈ થિંક એ સલાહ ત્યારે મને બહુ જ કામ કરી ગઈ કે ના, વાત તો સાચી છે, આ છે, એક્સેપ્ટ ઇટ એન્ડ કીપ વર્કિંગ. એને કમ્પ્લેન કરતા જવું એના કરતાં. એટલે હું એ રીતે લાલચું છું કે હું કંઈક ને કંઈક શીખવા માટે હું તત્પર જ હોઉં છું. શીખેલું કોઈને જબાર જતું નથી. બિલકુલ બિલકુલ બિલકુલ. અને દિવસે હરરોજ તમે કંઈક ના કંઈક શીખતા જ હોવ છો. ઓફકોર્સ આપણું એવું છે કે આપણે ભલે સ્કૂલ પતી ગઈ છે, બટ રોજ એક નવો ચેપ્ટર છે જ. તો જીવન જ્યાં સુધી પતશે ને ત્યાં સુધી એક ચેપ્ટર તો મળવાનો જ છે ને, આપણે શીખવાના જ. આ તો આપણી પિક્ચરની વાતો થઈ રહી છે, બટ પરીક્ષિત, તમે તો આગળ બી પિક્ચરો કરી છે, તો કરિયરની શરૂઆત ક્યાંથી થઈ? હું મૂળ સુરેન્દ્રનગરનો, અને આજથી લગભગ 12-13 વર્ષ પહેલાં અમદાવાદ શિફ્ટ થયો હતો, બિકોઝ મારે ક્રિકેટર બનવું હતું. અને એક્ટિંગ સાથે દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નહીં, ઘરમાં પણ કોઈ નહીં. હા, પપ્પા ને કાકા નાટકો ખૂબ કરતા, એટલે જોયેલા બહુ બધા નાટકો. અને હું અમદાવાદ આવ્યો, ક્રિકેટર ના બની શક્યો. અને પછી જ્યારે હું કોલેજમાં હતો તો ત્યાં થિયેટર વર્કશોપ થતી હતી. એ થિયેટર વર્કશોપ મેં જોઈન કરી, અને આઈ એમ ગ્રેટફુલ કે થિયેટર વર્કશોપ મેં જોઈન કરી તો આજે અહીંયા તમારી સમક્ષ એ જર્નીની વાત કરી શકું છું. અને પછી આઈ થિંક કે થિયેટરથી મને મારો પ્રેમ એવો મળ્યો કે જે મેં ડિસ્કવર કર્યો. મને આઈ નો આઈડિયા કે મને આ ફિલ્ડ ઓર આ પરફોર્મિંગ આર્ટ અથવા તો એક્ટિંગના પેરામીટર સાથે મને કોઈ પણ પ્રકારની લગાવ થઈ શકે છે. દેટ્સ હાઉ ઇટ સ્ટાર્ટેડ. અને પછી નાટકોથી ફિલ્મો, અને ફિલ્મોથી હવે બીજી બધી ફિલ્મો, એન્ડ દેટ્સ હાઉ ઇટ્સ ગોઈંગ, એન્ડ આઈ એમ ફીલિંગ વેરી ગ્રેટફુલ. એક મને આ ક્વેશ્ચન ખાઈ રહ્યો છે કે આપણે ઓલવેઝ જવા દે આવવા દે નામ કઈ રીતે પડ્યું, એ તમે પૂછ્યું ડિરેક્ટરને, સ્ટોરી રાઇટરને, કે આ કઈ રીતે? આઈ મીન આવવા દે એટલે અમે લોકો ખુદ વિચારીએ છીએ કે હવે આમાં શું હશે. આવવા દે એટલે લાઈફના એક્સપિરિયન્સ, કે રોમેન્સમાં કંઈક આવવા દે, કે ટ્રેજેડી આવવા દે, કંઈક સમથિંગ. આપણે હોટલમાં નથી જતા જમવા માટે, અને પ્લેટ્સ જમવાનું આવવા દે, પછી રિવર્સ ગાડી કરતા આવવા દે. એટલે આ તો સેન્સ નથી, હું જસ્ટ મજાક કરી રહી છું. બટ આવવા દે એટલા માટે અમે લોકોએ ઇવન ડિરેક્ટરે ડિસાઈડ કર્યું હશે કે આપણી લાઈફમાં જેટલા પણ પ્રોબ્લેમ્સ આવતા હોય એ બધા જ પ્રોબ્લેમ્સને આપણે હાથ ઊંચો કરીને કહેવાનું છે આવવા દે. તો યસ, આપણે એનાથી દૂર ભાગવાનું નથી, એને એક્સેપ્ટ કરવાનું છે. લાઈફમાં જે પણ પ્રોબ્લેમ આવે, તકલીફ આવે, એ બધી જ તકલીફોને, કેમ કે લાઈફમાં આગળ વધવું હોય આપણે તો એને પ્રોબ્લેમ્સને પસાર થઈને જ આગળ વધવાનું હોય છે. ઓકે, એટલે મારા માટે તો મતલબ આનો હતો. મારા માટે તો મતલબ એવો હતો કે
અમારા એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે રાજભાઈ ગાંગાણી અને હેમરાજભાઈ છે જે અમારું ઓવરઓલ પ્રોડક્શન સંભાળે. એટલે જ્યારે પણ ચેક ક્રેડિટ થયો છે એટલે મેં ઓલવેઝ એવું કીધું છે આવા દે. મેં ઓલવેઝ હેમરાજભાઈને એવું કીધું છે કે આવા દે. એમણે વસ્તુનું ખૂબ ધ્યાન રાખ્યું છે બધા. ક્યારેક તકલીફ નથી આવી આ મસ્તી માટે છે. કુંપલે જે કીધું એ જ છે. અને બહુ સ્માર્ટલી અને સરસ રીતે ઇમોશનલી અમે અમારા ઇમોશન્સ થ્રુ કેરેક્ટરના વાર્તામાં આ વાતને અમે પીરવવાનો પ્રયત્ન કર્યો છે. જી. સો ઓડિયન્સ, આવવા દે મૂવી 28 નવેમ્બરે આવી રહી છે અને તમે સાંભળ્યું કે આવવા દે પિક્ચરનું ટાઇટલ પણ કેમ પડ્યું કે કંઈક તો અનુભવ છે એની અંદર. બિકોઝ આજકાલ જે ચાલી રહ્યું છે એ લોકો બહુ ડિસ્ટર્બ થઈ રહ્યા છે, ઘણા ડિપ્રેશનમાં જાય છે, ઘણા સુઇસાઇડ્સ કરે છે. કોઈને ખબર નથી પડી ગઈ કે પોતાની જિંદગી ક્યાં જઈ રહી છે. આ પિક્ચર આવવા દે એટલે ગમે તેટલી મુસીબત બી હોય કે સિચ્યુએશન ગમે તેવી હોય તમારી સામે, તમારે એનો સામનો કરવાનો છે. એટલે તમને બધાને વિનંતી કરું છું કે 28 નવેમ્બરે આ પિક્ચર ઓલ ઓવર રિલીઝ થાય છે. સો પ્લીઝ ઓડિયન્સ, થિયેટરમાં જાજો, આ પિક્ચરને જોજો અને તમારો અનુભવ આ પિક્ચરથી શું છે ને તમારી લાઈફમાં બી કાંઈક તો એવું થયું જ હશે. સો તમે બહુ જ રિલેટ કરી શકશો. સો ફિલહાલ આ એપિસોડ આપણે અહીંયા જ કરીએ છીએ ફિનિશ. મળું તમને નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આવવા દે. જય માવ્યત.